નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવી કે ધોરણ 12 2025 બોર્ડની એક્ઝામમાં ભૂગોળ વિષયનો કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું રહેશે, કેવી રીતની પેપર સ્ટાઇલ રહેશે અને કેવી રીતનું વિદ્યાર્થીઓને સરળતા રહેશે। તો ભૂગોળ બ્લુપ્રિન્ટ છે આપણે 2025 સ્ટેન્ડર્ડ 12 વાળા માટે, કે જેને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ વેરી યુઝફુલ ટુ પાસ, કે જો પાસ થવું હોય તો બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવી પડે। તો આપણે એક એક ચેપ્ટર વાઇઝ જોઈએ તો કયું ચેપ્ટરનું વેઇટેજ કેટલું છે અને 2025માં પેપર સ્ટાઇલ કેવી રહેવાની। તો સૌથી પ્રથમ તો ભૂગોળમાં તમારા 13 ચેપ્ટર છે, જેમાંથી વિભાગ એ 1 માર્ક્સનો, વિભાગ બી 1 માર્ક્સનો, વિભાગ સી 2 માર્ક્સનો, વિભાગ ડી 3 માર્ક્સનો, વિભાગ એ 5 માર્ક્સનો। આ રીતે તમારે કુલ 5 વિભાગ રહેશે। ચેપ્ટર નંબર 1 5 માર્ક્સનું છે, જેમાંથી 1 MCQ, 1 માર્ક્સનો 1 સવાલ અને 3 માર્ક્સનો 1 સવાલ પૂછાશે। ચેપ્ટર નંબર 2 9 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 2 MCQ, 2 માર્ક્સનો 1 સવાલ અને 5 માર્ક્સનો 1 સવાલ પૂછાશે। ચેપ્ટર નંબર 3 12 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 1 MCQ, 1 માર્ક્સનો 1 સવાલ, 2 માર્ક્સના 2 સવાલ અને 3 માર્ક્સના 2 સવાલ રહેશે। ચેપ્ટર નંબર 4 7 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 1 MCQ, 1 માર્ક્સનો 1 સવાલ, 2 માર્ક્સનો 1 સવાલ અને 3 માર્ક્સનો 1 સવાલ પૂછાશે। પાંચમું ચેપ્ટર 18 માર્ક્સનું છે, જેમાં 1 MCQ, 1 માર્ક્સનો 1 સવાલ, 3 માર્ક્સના 2 સવાલ અને 5 માર્ક્સના 2 સવાલ આવશે। ચેપ્ટર નંબર 6 9 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 3 MCQ, 1 માર્ક્સનો 1 સવાલ, 2 માર્ક્સનો 1 સવાલ અને 3 માર્ક્સનો 1 સવાલ આવશે। સાતમું ચેપ્ટર 8 માર્ક્સનું છે, જેમાં 2 MCQ, 1 માર્ક્સનો 1 સવાલ, 2 માર્ક્સનો 1 સવાલ અને 3 માર્ક્સનો 1 સવાલ આવશે। આઠમા ચેપ્ટરમાં 12 માર્ક્સનું છે, જેમાં 2 MCQ, 1 માર્ક્સનો 1 સવાલ, 2 માર્ક્સના 2 સવાલ અને 5 માર્ક્સનો 1 સવાલ આવશે। નવમું ચેપ્ટર 13 માર્ક્સનું છે, જેમાં 1 MCQ, 2 માર્ક્સનો 1 સવાલ અને 5 માર્ક્સના 2 સવાલ આવશે। 10મું ચેપ્ટર 11 માર્ક્સનું છે, જેમાં 1 MCQ, 3 માર્ક્સનો 1 સવાલ અને 5 માર્ક્સનો 1 સવાલ આવશે। 11મું ચેપ્ટર 10 માર્ક્સનું છે, 12મું ચેપ્ટર 10 માર્ક્સનું અને 13મું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે, 5 માર્ક્સનું, જે તમારા માર્ક્સ મેં સામે લખ્યા છે કેટલા MCQ ને 1 માર્ક્સના કેટલા સવાલ આવશે। હવે જોઈએ કે વિભાગ વાઇઝ, વિભાગ એ દરેકના 1 માર્ક્સ, એટલે કે તમારે 2025 બોર્ડની એક્ઝામમાં 20 માર્ક્સના શું પૂછાવાના છે, MCQ એટલે વિકલ્પો, જેમાં ખરા ખોટા આવી ગયા, જોડકા આવી ગયા, 4 ઓપ્શનવાળા સવાલ જવાબ આવી ગયા। ત્યાર પછી હશે તમારે વિભાગ બી 1 માર્ક્સનો, જેમાં 10 ક્વેશ્ચન આપેલા છે, 10એ 10 ક્વેશ્ચન કેવા છે તમારે ફરજિયાત 1 માર્ક્સમાં બધા લખવાના। વિભાગ સી તમારે 2 માર્ક્સનું રહેશે, 2 માર્ક્સનું એટલે કે તમને કુલ સવાલ આપેલા હશે 12માંથી તમારે કોઈ પણ 8 સવાલ લખવાના, તેથી 1ના 2 માર્ક્સ, તેથી 8 પ્રશ્નનો 16 માર્ક્સનો તમારો વિભાગ સી થશે। વિભાગ ડીમાં પણ તમને 12 ક્વેશ્ચન કુલ આપેલા છે, 12માંથી તમારે 8 લખવાના, 1 ક્વેશ્ચનના 3 માર્ક્સ, તેથી 8 ક્વેશ્ચનના 24 માર્ક્સ તમારા વિભાગ ડીમાં થશે। વિભાગ ઈમાં તમને 7 ક્વેશ્ચન આપેલા હશે, 1 ક્વેશ્ચનના 5 માર્ક્સ છે, તેથી તમારે 5 ક્વેશ્ચન અહીંયા લખવાના થશે, તેથી 30 માર્ક્સનો થશે તમારો વિભાગ ઈ। આવી રીતે તમારું 100 માર્ક્સનું પેપર રહેશે। 12મા વાળાને કોઈ દિવસ ઇન્ટરનલ માર્ક્સ મૂકવામાં આવતા નથી, પાસ થવા માટે તમારે 100માંથી 33 ગુણ લાવવા પડશે। તેથી આ વિડીયો દરેક તમારા 12 આર્ટ્સના વિદ્યાર્થી સુધી પહોંચાડો, જે બોર્ડની એક્ઝામ હમણાં હાલમાં આપવાનો છે। તેથી બધાને ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ।